રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર બધા અને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. સવારના 8 વાગ્યા અને હજી આમ અપનો ખર્ચો કરીને કાલ, કારણ કે ટાઈજ હમણાં નામી પડે. સવારના 8 થયા હોય ને તો બાપુએ બકાલામાં બધું પાણી ચાલુ કરી દીધું. ડુંગળીમાં એ ડુંગળી તો વધી થઈ ગઈ, ટાઈજ નથી પડતી. અને આપણે આમાં 2 વાર તરબૂચ વાવ્યા હે. એક ગાડી તો ભરાઈ ગઈ, બીજી કેદી ભરાય. તરબૂચની વહેલો છે, માઇક નથી પણ આપણે વાવેતર બેનું કરી હવે ટાઈમ ના આવતો જાય તરબૂચનો ટેટીનો. એક ફેરા તરબૂચ ઉગ્યા નહીં, પાછો વારી બિયારણ લાવીને પાછા વાવ્યા. એ ઉગ્યા પણ એમને ઉગીને હાલે બધા વધતા જ નથી. એનું કારણ જીવાત જ નથી થતી. થ્રી દવાએ ઘણી વાર સાટ લીધી, વધતા નથી. હવે લગભગ નહીં થાય તરબૂચ આપણાથી, આપણું કામ નહીં તરબૂચ કરવું નહીં. ટેટી કોકો આવી હતી, ટેટીના વેલા વંડા થઈ ગયા હે, પણ તરબૂચ હવે વીમો રહે. આ છેલ્લું પાણી છે ને તરબૂચમાં. પાછા વાવી ઉનાળામાં 15 દી પછી. એટલા પૈસા આવી કે તરબૂચ મને આવી જાત. એ વાત સાચી છે, પણ હજી વાડીનું તરબૂચ થાય એ બધા ના જ આવે ને. અધર તો ના થતા હોય, પણ એ આપણું કામ નહીં તરબૂચ કરવું. અહીંયા ભકાટી બોલે ભાઈ પાણીની. પરમજીના વિડીયોમાં દેવાની કંટાળો આવતો હોય. ઘણા બધા મિત્રોની સમસ્યા કંઈ વાંધો નહીં, તમે તમારા વિડીયો ચાલુ રાખો, મજા આવે જોવાની. એટલે મેં કંઈ વાંધો નહીં, હાલો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખી. અમુક વાર આપણે બધા પૂરા વાર ને કહે. હવે 2-4 દીમાં બધા ભેરા કરી અને આની ખોરા સટ્ટો મારી દેવો ને પછી આપણું બધું ખેડી નાખવું હે. ફોન તો ઘણા બધાને આવ્યા હતા, હજી કોઈ લેવા આવ્યું નથી. એટલે હવે પૂરા ઉકાઈ ગયા ને બધા એકવાર સટ્ટો મારી દેવો અને આ બધું ખેડી અને કરવી આપણે ઉનાળે વાવેતરની તૈયારી. વાયમાં એક નજર લઈને રાખ એમ છે. વાયમાં હજી હું જાજુ ઉતરું નથી પાણી. નાની ખોરા કાકડી ના જો દેખો પેલા કાકડી થાય છે તો તરબૂચ વધતા અને ફૂટી ગયો લાગે છે. ફરી ફૂટી ગયો. અરે કાકડી ઘણી બધી આવી ગઈ. આજે આપણે જીરામાં દવા જ છાંટવાની છે, બીજું કંઈ નવીન કરવાનું નથી. આજ છાંટવા જવું હતું ધોખાવાળી, પણ ધોખાવાળી કાલ બપોર પછી થોડુંક પાવાનું રહી ગયું હતું ને પાયું, એટલે ત્યાં જરાક હાલવામાં ગારો પડી. અને ત્યાં અમે આપણે 4 દી પહેલાં જ રાઉન્ડ માર્યો હતો, એટલે આજનો દી ત્યાં જ આવી જાય. અને આ ખારાવાળીમાં ચોથું પાણી પાયું ને એમાં જ લગભગ બપોર પછી હલા હે. એટલે પેલા ખારાવાળીમાં રાઉન્ડ લઈ લેવો હે કારિયાનો, કારણ કે એમાં જ કંઈ રાઉન્ડ લીધો જ નથી. અને કંઈ ફંગી સાઈડ હલામાં સાઈટું નથી. એન્ટ્રાકોલ પાવડર સાઈટો તો એક ફરે, પાછું કંઈ કર્યું નથી. જીરું અટાણે શું છે કે પાયું એટલે જરાક બીક જેવું રીએ. અને આ ઝટકા મશીન આપણે મૂકી દીધું તે પછી માલ નથી. ગીરા આવે છે પણ ગીરા નથી. આમાં લગભગ અટાણે તો ઓગરે છે, બપોર પછી હલાઈ જાય. એટલે આમાં આપણે ગેલેરીનો રાઉન્ડ નથી મારવો. ગેલેરીએ જીરું કૂણું વધારે કરે, કાં આપણે નેટીવો અથવા તો ઓલું જટાયું, 2માંથી એકનો છંટકાવ કરવાનો છે બપોર પછી. તો કીનો કરવું તો આપણે હીરેવા પછી ખબર પડે, મગજ મારવો જોઈએ. બાકી ગેલેરીઓનું આજુ પર જાળવવું. ને બપોર પહેલાં આપણે આમાં પાણી ભરવાનું છે. કાલનું જે ધરું હોય ને દવા તો કમ્પ્લીટ બધી કાલ આપણે છાંટી લીધી. 1 પારી યુનિકોરો પાવી લીધું, 2 પારિયા પાવાના છે. જો લાઇટ હરાડે રહી ગઈ ને તો હાઈ થાય તો પી જાય. એવું બધું કરવાનું છે. તો વિડીયો બનાવજો. એકવાર બધાને ઘૂમરો મારી લઉં, પછી હીરાવું, પછી કાંઈ મિસળું.
એટલે આમ ઘૂમરા મારીને હાંજ થાય ને તો લગભગ કાલ મારે 9.5 કિલોમીટર ચડી ગયા હતા, ઘડિયાળ બતાવે. અને 6 કિલોમીટર તો ડેઈલીના એવરેજ 5 થી 6 કિલોમીટર તો હાલી જ જાઉં આજ સુધીમાં, કામ કરતાં. કાલ દવા છાંટવાનું હોય એટલે હાલવાનું વધારે હોય, એટલે કાલ 9.5 કિલોમીટર ચડી ગયા હતા. બન્યા રહેજો વિડીયોમાં, ઘૂમરો મારી પછી હીરાવી લઉં. આપણે વહેલું વાવેલ જીરું હતું ને સૌથી વહેલા, જેમાં આપણે પરમદી ગિલેલિયાનો બીજો રાઉન્ડમાં આવ્યો, એમાં અહીંયા થોડોક બગાડ આવી ગયો છે, કારણ કે અહીં ઝાડવાનો સાયો અને ઓટર બે થાય એટલે જરાક બગડ્યું જીરું. હવે શું થાય આગળ જોવાય, આવું થવા માંડ્યું. હવે આ કાર્યો છે કે કંઈ બીજું છે ખબર નથી પડતી, તમને જરાક બતાવું. ઝાડવું જો આ ટાઈપનું થવા માંડ્યું, અકળાઈ ગયું. જો આ બધું કાર્યો છે, આ જરાક કોમેન્ટ કરીને જણાવજો. મને નથી લાગતું કાર્યું હોય, કારણ કે કાર્યામાં તો બરી જ જાય માથાથી ઝાડવું. આ ભરતું નથી, પીરું થઈ અને સંકોચાઈ જાય છે. એના માટે હવે કંઈ કરવું નથી, આપણે રાઉન્ડ નામી મારી લીધો પરમદી, જી થાય એ થાય. થોડાકમાં છે આ બધામાં, જો સાયો નડ્યો, બાકી આમ બધું ઠીકઠાક છે, એવરેજ બહુ આમ નથી. આ બધા ખામાં પડતા જાય એવા. હવે આને શું તકલીફ પડતી હોય એ સમજાતું નથી. હાલો 10:30 વાગી ગયા છે અને આ દીરામાં બપુ પાણી વારે છે. સાનું પાણી દેવા આવી ગયો આજ. હે પાણી વગર જીરા થાય તો ખરા, પણ એમાં ખર્ચાનું થાય, ટૂંકમાં દવાના થાય, વાહે કંઈ વધે નહીં. આમાં આપણે વધીએ, જો બીજું લીધો અને જો રહી ગયું તો થોડા ઘણા જડીએ ને, જો બીજડું તો અમે વધ્યું. એક ભાઈની કમેન્ટ હતી કે હા દવા સાઈટે રાખો તો વાહે વધે, હું વાહે અમે વધી, બીજું કંઈ ના વધે. જો ના થાય ને તો થઈ જાય તો વાંધો ના આવે, તો દવાનો ખર્ચો ઉપડી જાય. દવા સાટતા જો રહી જાય ને તો, બાકી જીરાનું કંઈ નક્કી ન મળે. છેલ્લા 10 દીની વાર હોય તો એ બગડી જાય, હોય તો બગડી જાય. આવ્યો તો આપી લ્યો, પછી ધોખે જોઈ આવું કઈ દવા છાંટવી જોઈએ. હવે જો વધારે કૂણું હોય ને તો ત્યાં ગિલેલિયોનો બીજો રાઉન્ડ નથી મારવો, અને બહુ વાંધા જેવું ના હોય તો ગિલેલિયો મારવી, નકર પછી કંઈક બદલાવી દેવા. બાપુને ચા દઈ અને આવી ગયા આપણે ધોખાવાળીનું જીરું જોવા. છઠ્ઠું પાણી કાઢ્યું હતું આની ગોરા પ્રથમ, એના 4 દિવસ થઈ ગયા, કંઈ વાંધા જેવું છે નહીં, હજી બધું નામી નૈરું ઊભું છે, કોઈ જાતની તકલીફ છે નહીં. અને હવે આજ તો આમાં નહીં હલાય, કાલુની કોર તાજું પાયા છે ને એમાં જરાક ગારો પડે, આની કોરા તો વાંધો નથી. પછી આજને જાળવી જઈએ, 2 દી જાળવી જઈએ તો કંઈ વાંધો આવે એમ નથી, કારણ કે જીરામાં જરાય કોઈ જાતની તકલીફ નથી. આપણે પાવડરનો રાઉન્ડ માર્યો તો પછી જ પાણી કાઢ્યું હતું, એટલે હવે પાછો પાવડરનો રાઉન્ડ નથી મારવો, તો પણ ગિલેલીનો છંટકાવ કરી દેવો છે, કારણ કે જીરું નામે બધું કડક ઊભું છે. મેં કીધું બહુ જો કુણે પડે ને તો નથી છાંટવી ગિલેલીઓ, પણ એવું કંઈ છે નહીં, નામે બધું છે. એટલે હવે પાછી ગિલેલીઓનો રાઉન્ડ બીજો લઈ જાય એટલે ગિલેલીઓનું કામ પૂરું. અને ભેગો એન્ટ્રાલ ખોલ ને રગડો સલ્ફર ને એવું નાખી જાઉં, એટલે વાંધો નહીં આવે. છઠ્ઠું પાણી પાતા પછીની રોનક જોઈ લ્યો તમે જીરાની. ભલે પારવું છે એ વાત અલગ છે, એ તો ઉગવણથી જ પારવું હે, પછી ઝાડવું છે એ 1 નંબર છે, જોરદાર. જો તમે ફ્લાવરિંગ ને દાણાનું બંધારણ ને તમે જો બ્લર થઈ જાય ગધડીનો. હજી ટૂંકમાં નામે ગ્રીનરી છે ને નામે
ફૂલડે બુલડે ને સારું આવી ગયું. આમ તમે જોવો તો ફૂલડું દેખાય. બાકી ઓલ ઓવર આવું હે. આ પાર્યું ઠીક છે, ઘાટું હે. યુનિકોર્નનું પાર્યું આનાથી એ પારવું હે જીરું. આમ સેટેથી એમ થાય ક્યારે ભરાઈ ગયું ત્યાં જઈએ ને એટલે દેખાય ખાલા. ઘણું બધું પારવું હોય એમાં તો. આની કરે બધા ક્યારે ભરાઈ ગયા. મોવડમાં તો શું છે કે પાણી સ્પીડથી રૂડે ને એટલે ત્યાં ઉગ્યું નથી કાં તણાઈ ગયું હોય. મોવડમાં જ્યાં પાણી બહુનું ભાગે ને ત્યાં નથી જીરું. બાકી આમ ઓલ ઓવર બધા ક્યારે ભરાઈ ગયા છે. હાલો તો અહીંયા જોવાઈ ગયું જીરું. હવે ભાગી ઘેર. હા જો કાનભાઈ બોર કર્યા પાકલ. અહીંયા હે બોયડી. એક ભાઈની કમેન્ટ હતી કે ઓલા બોરનો વિડીયો બનાવજો કે એપલ બોર અહીંયા બાજુમાં અમારે ભત્રીજાને છે ને એપલ બોરની ખેતી. હજુ સામે થાંભલા દેખાય. આજ તો ટાઈમ નથી પણ કોઈક દી જાઉં ને વિડીયો બનાવ્યું. હમણાં તો કાયમ રિક્ષા ભરાય બોરને. અવાર બહુ આવ્યા કારણ કે અવાર ઝાડ મોટા થઈ ગયા છે. અને આ આપણે દેશી બોયડી કલમ જરાક કામ લીધો. આનો સ્વાદ તો અલગ જ હોય. આને એક જ લાગે જ નહીં. ઓલી બોયડી બહુ નામી છે મીઠી. આ જરા ખડી ગયા દવા માવજત નથી ને કંઈક. આ બધા રેડી છે. આ દવા છેકી નાખે. ફેરી નાખું પાકેલા. હાલો રૂંઢાને 3 વાગી ગયા. ચા પાણી પી આવી ગયા આપણે ખારાવાડીમાં. ખારાવાડીનો ગરમ ડોજ બનાવી નાખ્યો હે. ગરમ એટલે અતિશય ગરમ ડોજ બનાવ્યો. કારણ કે હમણાં આપણે પાણી પાયું જીરું પાહતરું છે ને કૂણું માખણ જેવું છે એટલે જીરાને કડક રાખવાનું છે આપણે થોડાક દી તો વાંધો ના આવે. ઓલા જીરામાં પાણી ટૂંકમાં થોડુંક રહી ગયું. હજી લાઇટ વહી ગઈ હતી ને નકર પી ગયું હોત. અડધી પૂરી કલાક લાઇટ રહે ને તો પી જાય. પછી 2 પંપ કરીને તો ગાયો ઘા સટાઈ જાય. એટલે ખાલી દ્રાવણ બનાવી નાખ્યું હે. વાત કર્યું તમને દ્રાવણ દવાની તો આપણે થોડુંક હતું આપણે FMCનું ઓવેટ જેમાં ઝેર આવે જે આપણે જટાયુમાં આવે ને કોરો થાળો નીલ ધોખે સાઈટું હતું ને થોડોક વધ્યું હતું. એ કોરો થાળો નીલ 75% એ છે. એની સાથે છે ટ્રાયસાઇક્લાઝોલ 75%. જે ઓલી પડીકી આવે ને 10 પંપ કરવાની ટ્રાયસાઇક્લાઝોલ એ છે. એની ભેગું છે આપણે 55% રગડો સલ્ફર એ થયું. અને M45 4 જાતના ફંગીસાઇડ છે. અને ભેગું છે આપણે સંગમ. એટલો કંઈક છંટકાવ કરવાનો છે આ 2 કાર્ય માટે. અને M45 ને રગડો સલ્ફર ઝાકળથી રક્ષણ મેળવવા માટે. આમ તો એટલા બધા ટેકનિકલ ભેગા નાખીએ એટલે જીરાને જરાક વધારે જ ગરમ લાગે. આપણે માપ ઘટાડી નાખ્યું છે. ટેકનિકલ સામટા છે પણ માપ બધાનું ઘટાડી નાખ્યું. આમાં 10 પંપ કરવાના હતા ને એની જગ્યાએ આપણે આમાંથી 16 પંપ થાય. અને આ પંપમાં 30 ગ્રામ નાખવાનું હોય એના બદલે 20 ગ્રામ જેટલું જ આપણે પડીએ એટલું જ હતું. એટલે માપ ઘટાડી નાખ્યું. કન્ટેન વધી ગયા પણ માપ ઘટાડી નાખ્યું. અને રગડો સલ્ફરનું માપ આપણે 40 ml રાખ્યું. એમાં આપણે 50 સાઈટનું હતું કાલે. આમાં 40 ml રાખ્યું. ને આ એ માપી નાખ્યું M45. બાકી સાટવા ચાર કન્ટેન ભેગા જ. હવે જી થવું એ થાય. જરાક ટાઢો પર પડવા દઈ પછી મંડાઈ રહી. હાલો 5 વાગ્યા છે ને હળવે મીન ચાલુ કરી દીધું છે. એટલે 3 પંપ સાટ્યા છે ને હવે આપણે બેરલમાં પાણી જૂનું હતું ને થઈ રહ્યું છે ને ઓલું જીરું પી ગયું. એટલે આ નાકું બંધ કરી બેરલ ભરી અને 2 જણા મંડાઈ રહી. થાય 1.5 કલાક જેવું સટાઈ જાય.
તમે જોયું ને વિડીયોમાં ક્યાંક ઘેરો હલામો આવે ને ક્યાંક જો આ બધું બેસી ગયું વચમાં વાયાના ભાગમાં હે ને એ બીજા પાણીમાં જ બેસી ગયું હતું ત્રીજા પાણીમાં જ. હવે એ હમું થાય નહીં. હવે એના વાહ કંઈ ઊભું ના રહેવાય જેવું થાય એવું. બે કોરા આની કોરા સાઈડે જરાક હલામું હોય અને આની કોરા સાઈડે હલામું હોય. વચમાં પાણી ભરણીમાં કામ લેવાઈ ગયું. ઓલો ખૂણો અધર હે ને એમણે ઠીક છે, જરાક પારું હોય પણ ઠીક છે. આ એટલું બેસી ગયું વીઘા 1.5 વીઘાનું. એક ફૂમકી નીકળી જાય એમાં બીજું કંઈ થાય નહીં જો રહી જાય ને તો. હાલો 6:30 વાગી ગયા અને ખારાવાડીમાં ફુવારો કમ્પ્લીટ લાગી ગયો છે. હવે આપણે ધોખાવાડીમાં મારવાનું હોય. કાલ મારે તો હાલે, પરમદી મારે તો હાલે. કંઈ ખાસ ઇમરજન્સી નથી કારણ કે બપોર પહેલાં આપણે જીવી જોઈ આવ્યા. બહુ વાંધા જેવું કંઈ છે નહીં એટલે 1-2 દી જારું તો કંઈ વાંધો નથી. બાબા જીવી અડપ કાલ અડપતા આવ્યો કાલ નકર પરમદી 2-4 દીમાં મારવાનું થાય. ટૂંકમાં હવે ભીડવાળું કામ નીકળી ગયું. જે બહાટી બોલતી ને પંપની વાતથી મૂકીને વાતથી મૂકીને એ હવે ઓછું પડી ગયું. હવે પારો 1 દીમાં એક જ ખેતર ને એ રીતના 2 દી પોરો એ રીતના છંટકાવ ચાલુ રહે પોરે. તો હવે વિડીયોને કરી નાખી પૂરો. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.